હેલો ફ્રેન્ડ્સ, આજ હું તમારી સાથે શેર કરવાની છું બધા ગુજરાતીના મનપસંદ દૂધીના મુઠિયાની રેસીપી. મુઠિયા ઢોકળા તો આપણે બનાવતા જોઈએ છીએ, પણ આજે શાકભાજી અને લોટના પરફેક્ટ માપથી બનાવશું. એવા મસાલાની ટિપ્સ શેર કરીશ કે મુઠિયા ઢોકળા સોફ્ટ અને પંજી તૈયાર થાય. ચાલો આપણે બનાવીએ. નવી ટ્રીક સાથે બનાવવા માટે મેં 1/4 કપ 4 ચમચી જેટલું દહીં લીધું છે. એમાં 2 મોટી ચમચી તેલ એડ કરીને સારી રીતે દહીં અને તેલને મિક્સ કરી લઈએ. દહીં અને તેલ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મસાલામાં 1 સ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી અજમા હાથમાં લઈને ક્રશ કરીને એમાં એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલું જીરું, સાથે અડધી ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલા સફેદ તલ, મુઠિયાને ખાટો મીઠો સ્વાદ લેવા માટે 1 ચમચી ખાંડ લઈએ. સાથે ફૂલેલા ઢોકળા બનાવવા માટે અડધી ચમચી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા એડ કરીએ. મેં ખાટું દહીં લીધું છે એટલે લીંબુ એડ નથી કર્યું. આપણે બધા મસાલાને મિક્સ કરી લઈ. હવે બધો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે. આપણે 1 દૂધી લીધી છે, એને ખમણી વડે આપણે ખમણી લઈએ. આપણે 1 દૂધી ખમણાઈ ગઈ છે, આપણે એનું ખમણ એડ કરી દઈ. સાથે કોથમીરના પાન એડ કરી દઈ. અડધો કપ મેથીના પાન એડ કરી દઈ. સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈ. સાથે આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે 2 વાટકા, એને એડ કરી દઈ. અડધો કપ ચણાનો લોટ એડ કરી દઈ. એની સાથે બાજરાનો લોટ 1 કપ એડ કરી દઈએ. છે ને સહેલું માપ. આપણે એમાં 1 દૂધી અને 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ ચણાનો અને અડધો કપ બાજરાનો લીધો છે. હવે આને આપણે મિક્સ કરીને તૈયાર કરી લઈએ. આમાં પાણી એડ નથી કરવાનું. આપણે મસાલામાં જે લોટ આપણો બંધાઈને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો, મેં લોટને બાંધી લીધો છે. આ રીતનો સોફ્ટ તૈયાર થયો છે. હવે મેં મુઠિયા વાળવા માટે હાથને તેલવાળો કરી લીધો છે. મુઠિયા આપણે આ રીતના શેપ આપી દઈ. મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં 5 મિનિટ પહેલાં સ્ટીમરને ગરમ કરી લીધું છે. હવે આપણે એનું ઢાંકણું ખોલી લઈએ અને એમાં ડીશમાં તેલ આ રીતને લગાવી લઈએ. તેલ લગાવેલી પ્લેટ ઉપર આપણે મુઠિયાને થોડા થોડા અંતરે રાખી દઈએ. હવે આને 10 થી 12 મિનિટ આપણે પકવી લઈએ. 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે એને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે ફૂલીને સરસ થઈ ગયા છે. એને આપણે ચાકા વડે ચેક કરી લઈ. જો પાકી ગયા છે. 7 મિનિટ જેવું થઈ ગયું છે, ઠરી ગયા છે. આપણે એને ચાકા વડે કટિંગ કરી લઈ. હવે આપણા મુઠિયા કટ થઈ ગયા છે. આપણે એને વઘારી લઈએ. 2 ચમચી તેલ લીધું છે. એમાં આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ચમચી તલ, લીમડાના પાન, 2 મરચાં સમારેલા. હવે એને સારી રીતે સાતરી લઈએ. આપણો
વઘાર સતરાઈ ગયો છે. હવે આપણે એને ઢોકળા વઘારમાં એડ કરી દઈએ. હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરી લઈએ. હવે આપણે પ્લેટમાં સર્વ કરી દીધા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભીના છે.